તમારી કુળની કુળદેવી બધું જ જોવે છે. તમને તમારા કર્મનું ફળ તમારી કુળદેવી આપે જ છે. તમે સારા અથવા ખરાબ કર્મ કરો છો એનું ફળ તમે આ ભાવમાં જ ભોગવો છો. તમારા કર્મ ઉપર આધાર છે કે તમારી કુળદેવી તમારાથી પ્રસન્ન થાય છે કે નહીં. કહેવાય છે કે કુળ એટલે કે પરિવાર, દેવી એટલે કે માં, પરિવારને સાચવનાર, પરિવારને સુખ આપનાર એટલે કે આપણી કુળદેવી. જો તમારી કુળદેવી રાજી તો તમે રાજી. તમે સારા કર્મ કરશો તો તમારી કુળદેવી રાજી થશે અને તમને સારા ફળની પ્રાપ્તિ થશે. તમે જે કર્મ કરો છો એ બધા કર્મની તમારી કુળદેવીને ખબર જ હોય છે. તમે જે કર્મ કરો છો એનું ફળ તમને ન ખબર હોય પણ તમારી કુળદેવીને ખબર જ હોય છે. તમે સારા કર્મ કરશો તો તમને સારું ફળ મળશે, તમે ખરાબ કર્મ કરશો તો તમને ખરાબ ફળ મળશે. પછી એવું નહીં કહેતા કે મારી કુળદેવી કામ કરતા નથી. કુળદેવી ક્યારે કામ કરે કે જ્યારે તમારું મન સાફ હોય, જ્યારે તમે સારા કાર્ય કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, યજ્ઞ કરતા હોય અને બીજા પ્રત્યે લાગણી રાખતા હોય, તમારું મન સાચું હોય, ત્યારે તમારી કુળદેવી કામ કરે છે. કુળદેવી આપણી માં હોય છે અને બધી જ ખબર હોય છે. એ આપણા કર્મોના હિસાબે આપણને ફળ આપે છે. તો તમારી કુળદેવી કયા છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી કુળદેવીનું નામ અંતમાં જરૂર લખી દેજો. જય માતાજી.